પત્રાંક 779 મુંબઈ જેઠ સુદ 1953. પત્રાંક 779 સૌભાગભાઈ લલ્લુભાઈ ઉપર છે. હા, કાવ્ય છે, ત્રણેય કાવ્ય છે. ઓમ સર્વજ્ઞ, ઓમ સર્વજ્ઞ. સર્વજ્ઞ ભગવંતને મારા નમસ્કાર. પંચ પરમેષ્ઠી બધા ઓમમાં સમાઈ ગયા અને જે સર્વજ્ઞ, જેને બધું જ જાણ્યું, સર્વ જાણી લીધું, એવા સર્વજ્ઞ વિતરાગ પરમાત્માને અમારા નમસ્કાર હો. આ ત્રણ ગાથાઓ સમયસાર નાટક નામના ગ્રંથમાંથી છે, જે બનારસીદાસે લખી છે. બનારસીદાસને આત્માનુભવ થયેલો જ્ઞાની પુરુષ થયા છે. એમણે આ ત્રણ ગાથાઓ આખો ગ્રંથ લખ્યો. એમાંથી ત્રણ ગાથાઓ કૃપાલદેવે અત્રે ટાંકી છે. તેમાં પહેલી ગાથાનું શીર્ષક છે સ્વભાવ જાગ્રત દશા. સ્વભાવ, આત્મ સ્વભાવ એ જાગ્રત થાય તો કેવી દશા હોય તે બતાવે છે. જ્યારે આત્માનો સ્વભાવ જાગૃત થાય ત્યારે આત્મા પોતાને જગતના સર્વ પદાર્થોથી ભિન્ન જુદો જાણે છે. તે અત્રે કે છે, ચિત્ર સારી ન્યારી પર જંક ન્યારો સેજ ન્યારી ચાદર ભી આ ઝૂઠી મેરી થપના. ચિત્ર સારી ન્યારી પર જંક ન્યારો સેજ ન્યારી ચાદર ભી આ ઝૂઠી મેરી થપના. અતીત અવસ્થા સેન નિદ્રાવાહી કહું પેન વિદ્યમાન પલકન યામે અબ છપના. શ્વાસ સો સુપન દો નિદ્રા કી અલંગ બુઝે સુજે સબ અંગ લખી આત્મ દર્પના. ત્યાગી ભયો ચેતન અચેતનતા ભાવ ત્યાગી ભાલે દ્રષ્ટિ ખોલી કે સંભાલે રૂપ અપના. ભાલે દ્રષ્ટિ ખોલી કે સંભાલે રૂપ અપના. આ ગાથામાં એમ કહ્યું, ચિત્ર સારી ન્યારી. જ્યારે આત્માને સમ્યક જ્ઞાન પ્રગટ થાય ત્યારે શરીરરૂપી ચિત્રશાલી, ચિત્રસારી એટલે મહેલ, એ મારાથી ન્યારું છે. જે મહેલમાં માણસ રહે તેમાં દેહમાં આત્મા રહે. મહેલમાં માણસ રહેવા છતાં એ મહેલને પોતાનું સ્વરૂપ માનતો નથી. તેમ જ્યારે આત્માની પ્રાપ્તિ થઈ ત્યારે જ્ઞાનીઓ આ શરીરરૂપી મહેલને પોતાનું માનતા નથી. હું આ શરીરરૂપી મહેલથી જુદો છું, એમાં રહેવા છતાં પણ એથી ભિન્ન છું, એમ તેમને અનુભવ છે. કેમ કે સ્વભાવ જાગ્રત દશા છે. જ્ઞાન જ્યારે પ્રગટ છે. પરજંક ન્યારો, પરજંક એટલે પલંગ. આ રૂપ કર્મરૂપી પલંગ પણ મારાથી ન્યારો છે. જેના પર હું સૂતો છું એ પલંગ પણ મારો નથી. સેજ ન્યારી, માયારૂપી પથારી પણ મારાથી ન્યારી. માયા મોહ અજ્ઞાન અવસ્થામાં જીવ વિભાવ દશામાં કરે છતાં પણ સ્વભાવે તો તેથી પણ તેનાથી જુદો જ છે. ચાદરે ભી ન્યારી, કલ્પના રૂપી ચાદર. અને કલ્પનાઓ જીવ કર્યા કરે તેમ પથારી પર બિછાવેલી ચાદર પણ મારા આત્મ સ્વભાવથી તો જુદી જ છે. અહીંયા જૂઠી મેરી થપના. આ શરીરમાં મારી સ્થાપના તે સાવ જૂઠી છે. કર્મને આધીન હું આ શરીરરૂપી કેદમાં પુરાયેલો છું, પણ અહીંયા આ સપ્ત દુર્ગંધમય ધાતુમાં મારા આત્માની સ્થાપના તે સાવ જૂઠી છે. અર્થાત એ મારું સ્વરૂપ છે જ નહીં. ચિત્ર સારી ન્યારી પર જંક ન્યારો સેજ ન્યારી ચાદર ભી ન્યારી આ ઝૂઠી મેરી થપના. થપના એટલે સ્થાપના. અહીંયા મારી સ્થાપના દેહમાં જૂઠી છે. અતીત અવસ્થા સૈન નિદ્રાવાહી કૌપે ન. અતીત એટલે પૂર્વકાળમાં મોહ નિદ્રામાં પડેલી મારી બીજી અવસ્થા હતી. પૂર્વકાળમાં મોહને આધીન બનેલો, શરીરને પોતાનું સ્વરૂપ માની અને હું પડેલો હતો, પણ હવે એ દશા નથી, હવેથી જુદી છે.
અતીત અવસ્થા સૈન નિદ્રા વાહી કૌપે ન. પૂર્વકાળમાં મોહ નિદ્રામાં પડેલી મારી બીજી અવસ્થા હતી, વિદ્યમાન તે ન, હવે તે વિદ્યમાન નથી. એટલે પલકન યામે અબ છપના, એટલે હવે મોહ નિદ્રા ગઈ, સ્વરૂપની પ્રાપ્તિ થઈ, માટે વર્તમાનની એક પલક પણ આ મોહમાં લગાડું નહીં. હવે આ દેહને એક ક્ષણ પણ મારો માનું નહીં, કેમ કે એથી ભિન્ન આત્માનો અનુભવ થયો. એટલે અતીત અવસ્થા સહી ન નિદ્રા વાહી કૌપે ન, હવે તે નિદ્રા નથી, મોહ નિદ્રા વિદ્યમાન પલક, વર્તમાનની પલક, ન યામે અબ છપના, હવે આમાં એક પલ પણ નહીં લગાવું. શ્વાસ ઔ સુપન દઉં, ઉદયન રૂપ શ્વાસ અને વિષયનું સ્વપ્ન, તે બંને મોહ નિદ્રાના સંબંધથી દેખાતા હતા. સપના આવે કે આ શ્વાસ ચાલે, એમ ઉદય કર્મનો ઉદય હતો, તે લઈને અવસ્થા મોહની દેખાતી હતી. વિષયોનું સ્વરૂપ એમાં રાચેલો હતો. પણ શ્વાસ ઔ સુપન દૌ નિદ્રા કી અલંગ બુઝે, હવે મોહ નિદ્રાની એ બુઝાઈ ગઈ છે, અર્થાત હવે મોહ નિદ્રા નથી, આત્મા જાગૃત થઈ ગયો છે. સુજે સબ અંગ લખી આત્મ દર્પણા, હવે તો મારા આત્મા રૂપી દર્પણા, એટલે દર્પણમાં અરીસામાં આત્માના સર્વ ગુણો દેખાવા લાગ્યા. સર્વ ગુણાંશ તે સમ્યક સર્વગુણોનો અંશ પ્રગટ થયો. આત્મામાં હવે આત્માની અનંત જ્યોતિ સ્વપર પ્રકાશક એનો અંશે અનુભવ થવાથી અનેક ગુણોનો ભાસ થયો. માટે ત્યાગી ભયો ચેતન અચેતનતા ભાવ ત્યાગી ભાલે દ્રષ્ટિ ખોલી કે સંભાલે રૂપ અપના, એટલે ત્યાગી ભયો ચેતન, હવે મારો ચેતન મારો આત્મા મોહ નિદ્રા જવાથી પરભાવનો તો ત્યાગી થયો, અને અચેતનતા ભાવ ત્યાગી જડ એવા અચેતન ભાવનો ત્યાગી થઈને ભાલે દ્રષ્ટિ ખોલી કે, હવે જ્ઞાન દ્રષ્ટિ ખોલી કે, એટલે જ્ઞાન દ્રષ્ટિથી જોઈને સંભાલે રૂપ અપના, હવે તે જ્ઞાન દ્રષ્ટિથી આત્મ સ્વરૂપ જોઈને પોતાના સ્વરૂપની સંભાળે છે. પર પ્રત્યેનું મમત્વ ગયું, મોહ ગયો, હવે સ્વ સ્વરૂપમાં જ રાજતા થયા. અર્થાત આત્મજ્ઞાન થવાથી આત્મા સ્વસ્વરૂપાનંદમાં લીન થઈ જાય છે. પછી એને પરભાવનો મોહ હટી જાય છે. એટલે સ્વભાવ જાગૃત દશા, જ્યારે આત્મ સ્વભાવ જાગૃત થાય ત્યારે પરભાવની વૃત્તિ સાવ હટી જાય છે. પછી એને બધું જૂઠું લાગે, બધું પર લાગે છે. ચિત્ર સારી ન્યારી પર જંક ન્યારો સે જન્યારી, ચાદર ભી ન્યારી झूठी मेरी थपना, अतीत अवस्था से न निद्रावाही कौपेन, विद्यमान पलकन यामे अब छपना, श्वास सुपन दो निद्रा की अलंग बुझे, सुजे सब अंग लकी आत्म दर्पणा, त्यागी भयो चेतन अचेतनता भाव त्यागी, भाले दृष्टि खोली के संभाले रूप अपना. આ સમયસાર નાટકમાં નિર્જરા દ્વારની ગાથા 15મી છે. નિર્જરા દ્વાર તેની 15મી ગાથા છે. હવે બીજી ગાથા કૃપાલદેવી ટાંકી છે. હા હા, પેલું એ તો પેલાનું છે, ત્રીજી ગાથા. એક પરિણામ કે ન એ 317માં પત્ર કેમાં બ્રહ્મચાર્ય. હા હા, એ તો બરોબર, એ તો આપણે લઈશું પછી. ના, મેં કહ્યું આ તો સમયસાર નાટકમાં જે અનુવાદ કરેલો છે તેના આધારે, એ તો પછી આ પૂરું થઈ જાય પછી, અથવા પહેલા જોઈ લઈએ, સાથે સાથે લઈ લઈએ. પત્રાંક 779 વિવેચન. $333 પાન ઉપર છે. હા, બરાબર છે. હવે પછી બ્રહ્મચારીનું વિવેચન.
શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગા શ્રાવણવદ એકમ 2009. પૂજ્યશ્રી કહે, પહેલા તો ઓમ સર્વજ્ઞાય નમઃ. ઓમ કહ્યું ને તો એનો શું અર્થ સમજવો તે અહીંયા વિસ્તારથી લખે છે. ઓમ શાને કહેતા હશે? વેદાંતવાળા પણ ઓમ કહે છે. ઓમની બીજા પણ ઘણા જીવો સાધના કરે છે અને ઓમમાં બધું આવી જાય છે એમ પણ કહે છે. ઓમ બહુ પ્રાચીન શબ્દ છે. વેદાંતમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર મળી ઓમ થયો છે એમ કહે છે. વેદાંતમાં કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય મળીને ઓમ થયો છે એમ કહે છે. બ્રહ્મા એટલે અજ, તેનો અ, વિષ્ણુનો ઉ અને મહેશ્વરનો મ મળીને ઓમ શબ્દ થયો છે એમ વેદાંત કહે છે. જૈનમાં પંચ પરમેષ્ઠીને ઓમ કહે છે. સિદ્ધનું અસિદ્ધ અશરીર છે તેથી તેમનો અ, અર્યંતનો અ, આચાર્યનો આ, ઉપાધ્યાયનો ઉ, મુનિનો મ લેતા બધી સંધિ થઈ ત્યારે ઓમ થયો. પાંચેય પરમેષ્ઠીનું ટૂંકું રૂપ ઓમ છે. એમાં પૂજવા યોગ્ય સર્વજ્ઞપણું છે. સર્વમાં પૂજવા યોગ્ય એમાં પૂજવા યોગ્ય સર્વજ્ઞપણું છે. સિદ્ધ સર્વજ્ઞ છે, અર્યંત સર્વજ્ઞ છે, આચાર્ય સર્વજ્ઞપણું આરાધે છે. આ બે તો પામી ગયા. અને આચાર્ય સર્વજ્ઞપણાની આરાધના કરે છે. ઉપાધ્યાય પણ સર્વજ્ઞપણું આરાધે છે અને મુનિ પણ સર્વજ્ઞપણું આરાધે છે. એમ પાંચ પરમેષ્ઠીનો ઓમ શબ્દ થયો. જેમ સહજાત્મ સ્વરૂપ કહીએ તેમ ઓમ પણ છે. પાંચેય પરમેષ્ઠી જેમ સહજ આત્મ સ્વરૂપ છે તે પાંચેય પરમેષ્ઠીમાં બે તો સર્વજ્ઞપણાને પામી ગયા અને ત્રણ એ સર્વજ્ઞપણાની જ આરાધના કરે છે. એ બધામાં પૂજવા યોગ્ય સહજાત્મ સ્વરૂપ છે. બધામાં પૂજવા યોગ્ય તો સહજ આત્મ સ્વરૂપ છે. સમયસાર નાટકમાંથી આ કાવ્ય લખ્યા છે. સ્વભાવ જાગ્રત દશા એટલે આત્માને જ્ઞાન જાગૃતિ થાય ત્યારે પોતાનું સ્વરૂપ જુદું ભાસે છે. જ્યારે આત્મજ્ઞાન જાગૃત થાય ત્યારે પોતાનું સ્વરૂપ જડ પદાર્થો અથવા સંસારથી સાવ જુદું ભાસે. ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. કૃપાલદેવે લખ્યું, બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. એ દશાનું સ્વરૂપ આ પત્રમાં કૃપાલદેવે લખ્યું છે કે ભાસે જળ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન. જ્યારે જળ અને ચેતનનો સ્વભાવ એટલે કે આત્માનું શુદ્ધ સ્વભાવ પ્રગટે ત્યારે જળ ચેતનનો સ્વભાવ સાવ ભિન્ન ભાસે. અને જ્યારે બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. જળ જળમાં સ્થિત થાય, ચેતન એવું આત્મા પછી સ્વરૂપમાં પરિણમે. નહીં તો વિભાવ દશામાં એ અજ્ઞાનને લીધે જળને જ પોતાનું સ્વરૂપ માની તેમાં પરિણમે છે. ચિત્ર સારી એટલે ચિત્ર શાળા અથવા ચિત્રવાળી સુવાની જગ્યા. એ સુવાની જગ્યાથી જુદી છે. એમાં પલંગ છે તે પણ જુદો છે, પુરુષની પથારી પણ જુદી છે, ચાદર પણ ન્યારી છે. એ હું છું એમ માને એ જૂઠી સ્થાપના. અથવા આ ચિત્રશાળી મારી, આ પલંગ મારો, આ પથારી મારી, ચાદર મારી, પણ એ બધી તારાથી છે ન્યારી. ચાદર પણ ન્યારી છે. એ હું છું એમ માને તે જૂઠી સ્થાપના છે. ઓરડો હું, પલંગ હું, પથારી હું, ચાદરો એમ માનવું તે જૂઠી સ્થાપના છે. તેમ શરીર, કુટુંબ, કપડાં, સંકલ્પ વિકલ્પ મારા એમ કહે છે, કરે છે તે બધું ખોટું છે. એ જ્યારે આત્મા જાગૃત થાય ત્યારે જુદું જુએ. જાગ્રત સ્વપ્ન નિદ્રાય દશાઓથી આત્મા જુદો છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો, સદા જણાય પ્રગટ રૂપ ચૈતન્યમય એ અંધાણ સદાય. સર્વ અવસ્થામાં આત્મા તો ન્યારો જ છે. પલવાર પણ એવી અવસ્થામાં ટકવું નથી. રાગ દ્વેષ કરવારૂપ શ્વાસનો ઘોર, વિષયની દોડધામરૂપ સ્વપ્ન એ નિદ્રારૂપ અજ્ઞાન દશાના સંયોગથી હતા, પણ હવે જાગ્યો. તેથી આત્મારૂપ દર્પણમાં મારું અનંત ગુણયુક્ત સર્વાંગ સ્વરૂપ દેખાય છે. એવી રીતે અચેતન ભાવ ત્યાગીને ખરો સાધુ થયો. પહેલા દેહને સંભાળતો હતો તે હવે મારા
આત્માની સંભાળ લઉં છું. મિથ્યા દ્રષ્ટિ હતો ત્યારે દેહાદિ અચેતન રૂપને પોતાનું માનતો હતો. હવે સમ્યક દ્રષ્ટિ થયો તેથી આત્મા રૂપ પોતાને માનવા લાગ્યો. દ્રષ્ટિ ફરી તેથી હવે જાગ્યો. હવે અનુભવ ઉત્સાહ દશા કે છે. હવે બીજી ગાથા. અનુભવ ઉત્સાહ દશા એટલે શુદ્ધ આત્મદ્રવ્ય અર્થાત પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ. તે સમયે આત્માનો અનુભવ થતા કેવો ઉત્સાહ વધે તેનું વર્ણન કરે છે. જૈસો નિરભેદ રૂપ નિહચે અતીત હું તો, તૈસો નિરભેદ અબ ભેદ કોન ગહે ગો. દિશે કર્મ રહિત સહિત સુખ સમાધાન, પાયો નિજ થાન પીર ફિર બાહરી ન બહે ગો. પાયો નિજ થાન ફિર બાહરી ન બહે ગો. કબહુ કદાપી અપનો સ્વભાવ ત્યાગી કરી, રાગ રસ રાચી કે ન પર વસ્તુ ગહે ગો. અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભયો, યાહી ભાંતિ આગમ અનંત કાલ રહે ગો. અનુભવ ઉત્સાહ દશા એમાં એમ કે છે જૈસો નિર્ભેદ રૂપ નીચે અતીત હું તો. જૈસો એટલે જેવો પૂર્વ અવસ્થામાં જ્યારે કે હું સંસારી દશામાં હતો ત્યારે પણ નિશ્ચયથી મારો આત્મા તો અભેદ સ્વરૂપ જ હતો. એ કંઈ પૂતગલ સાથે ભળી ગયો નહોતો. નિશ્ચયથી જૈસો નિર્ભેદ રૂપ, નિર્ભેદ એટલે ભેદ રહિત, નિહચે એટલે નિશ્ચય નથી, અતીત હું તો એટલે પહેલા જે હતો નિશ્ચયથી મારો આત્મા સ્વરૂપમાં જ રમણતા કરનારો હતો. એ કંઈ દેહમાં જળમાં રમનારો થયો નહોતો. પણ તેસો નિર્ભેદ અબ ભેદ કો ન ગયેગો. પણ તેસો એટલે તેવું જે અભેદ સ્વરૂપ નિર્ભેદ સ્વરૂપ આત્માનું હતું તે હવે પ્રગટ થઈ ગયું. હવે કદી પણ એમાં ભેદરૂપ કોણ કહેશે? એટલે આત્મા જેવો સ્વરૂપ સાથે પૂર્વે અભેદ હતો તેવો પ્રગટ થઈ ગયો. તે પરમાત્માને હવે ભેદરૂપ કોણ કહેશે કે ભાઈ પરમાત્માને મારા આત્મામાં ભેદ છે? તે સ્વરૂપને પામ્યો છે. હવે સમ્યક દ્રષ્ટિ જીન એ પણ જીનની કોટીમાં આવી ગયા. એટલે પરમાત્મા સ્વરૂપનો અનુભવ થયો તો હવે એને ભેદરૂપ કોણ કહેશે? જૈસો નિરભેદ રૂપ નિહ છે અતીત હું તો એટલે હતો. તૈસો નિર્ભેદ અબ ભેદ કોન ગહે ગો. તેવો હવે નિર્ભેદ થઈ ગયો. હવે ભેદ કો ન ગહે ગો એટલે ભેદને કદી હવે ગ્રહણ નહીં કરે. પોતાને ભેદ સ્વરૂપ જ માનશે. દિશે કર્મ રહિત સહિત સુખ સમાધાન, પાયો નિજ થાન ફિર બાહરી ન બહે ગો. એટલે દિશે કર્મરહિત પરમાર્થ સ્વરૂપ પ્રાપ્ત હોવાથી હવે મારો આત્મા તો કર્મરહિત અને સહિત સુખ સમાધાન એટલે સુખ શાંતિ સહિત દેખાય છે. તથા પાયો નિજ થાન, જે આત્માએ પોતાનું સ્થાન એટલે મોક્ષની પ્રાપ્તિ કરી તે હવે ફિર બાહરી ન બહેગો. તે બહાર એટલે સ્વરૂપથી બહાર ફરીથી એ બહાર આવીને જન્મ મરણરૂપ સંસાર નહીં કરે. જન્મ મરણમાં બહે જ નહીં, ફરી જન્મ ઉભા જ ન કરે. કેમ કે સ્વરૂપ છોડવા જ ગમે નહીં. શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ એ ફરી બહારી ન બહેગો. એ સ્વરૂપ છોડીને બહાર કદી આવે નહીં. કબહુ કદાપી અપનો સ્વભાવ ત્યાગી કરી, રાગ રસ રાચી કે ન પર વસ્તુ ગહે ગો. કબહુ એટલે તે કદી પણ અપનો સ્વભાવ ત્યાગી કરી એટલે આપનો પોતાનો શુદ્ધ નિજ સ્વભાવ છોડીને રાગ રસ રાચી કે એટલે રાગ દ્વેષમાં લીન થઈને ન પર વસ્તુ ગહેગો તે પર પદાર્થ અર્થાત શરીર આદિનું ગ્રહણ નહીં કરે. કેમ કે હવે સ્વરૂપમાં રાજતો થયો. અમલાન જ્ઞાન વિદ્યમાન પર ગટ ભયો, યાહી ભાંતિ આગમ અનંત કાલ રહે ગો. કારણ કે વર્તમાન કાલમાં એ અમલાન થયો એટલે નિર્મળ થઈ ગયો. પૂર્ણ અમલાન નિર્મળ થઈ ગયો. અમલાન જ્ઞાન વિદ્યમાન પ્રગટ ભયો. યાહી ભાંતિ એ જ પ્રમાણે આગમ એટલે આગામી કાલમાં અનંત કાલ રહેગો. હવે અનંત કાળ સુધી
શુદ્ધ સ્વભાવને પામે એમ જ રહેશે. એ કોઈક કાળે પરભાવમાં ફરીથી નહીં આવે, અને પરભાવમાં નહીં જાય તો જન્મ મરણ પણ એના કદી નહીં થાય. અનુભવ ઉત્સાહ હશે. આત્મ અનુભવ થયો એટલે એવો ઉત્સાહ આવ્યો કે હવે કોઈ કાળે પરભાવમાં જવાનો જ નથી. આત્માના અનસુખમાં સર્વકાળ માટે વિધિમાં સ્થિર રહીશ. જૈસો નિરભેદ રૂપ અભેદરૂપ નિહચે અતીત હું તો નિશ્ચયથી જે મારામાં હતું, તૈસો નિરભેદ અબ ભેદ કોન ગહે ગો, દિશે કર્મ રહિત સહિત સુખ સમાધાન, પાયો નિજ થાન પીર બાહરી ન બહે ગો. કબહુ કદાપી અપનો સ્વભાવ ત્યાગી કરી, રાગ રસ રાચી કે ન પર વસ્તુ ગહે ગો, અમલાન જ્ઞાન વિદ્યમાન પર ઘટ ભયો, યાહી ભાંતિ આગમ અનંત કાલ રહે ગો. એ જ પ્રમાણે આત્મા એકવાર શુદ્ધ સ્વભાવને પામ્યા પછી તે સર્વથા તેમ જ રહેશે. ફરી એ કોઈક કાળે સંસારમાં જન્મ લે નહીં. એ હંમેશા આત્માના અનસુખને જ પામશે. વિવેચનનો બ્રહ્મચારી કહે છે, હવે અનુભવ ઉત્સાહ દશા કહે છે, નિશ્ચયનેથી પરમાત્મા સાથે અભેદરૂપ સિદ્ધ સમાન મારું સ્વરૂપ અનાદિથી જે અવ્યક્ત હતું, સર્વજીવ છે સિદ્ધ સમ, પણ એ સ્વરૂપ પ્રગટ નહોતું, અવ્યક્ત હતું. તે અભેદ સ્વરૂપ હવે પ્રગટ થઈ ગયું. તે કર્મરહિત અને સુખ શાંતિ સહિત દેખાય છે, તે અનુભવમાં આવે છે. એ મારું મોક્ષ સ્થાન પ્રાપ્ત થયું. તેથી હવે સંસારમાં જન્મ મરણ કરવા રૂપે હું બહાર નહીં જાઉં. મારું શુદ્ધ સ્વરૂપ જે અનુભવાય છે તેને મૂકીને રાગ દ્વેષ સહિત હવે દેહાદી પરને મારા રૂપે ગ્રહણ નહીં કરું. હવે તો મને મારું શુદ્ધ સ્વરૂપનો આનંદ આવે છે, તે મૂકી હવે રાગ દ્વેષ સહિત આ દેહને જે પર છે એને મારા નહીં માનું. આત્માનું સ્વરૂપ પહેલાં પણ તેવું જ હતું, નિશ્ચયને તો તેવું જ હતું, પણ વર્તમાનમાં મને તેનું ભાન થયું. હવે એ રૂપે જ અનંતકાળ સુધી રહેશે. અર્થાત હવે સ્વરૂપ પરિણતિ થઈ તેને ત્રિકાળ છોડીશ નહીં. હવે સ્વરૂપમાં રમણતા થઈ તેને ત્રણેય કાળ છોડીશ નહીં. અમલાન જ્ઞાન એટલે નિર્મળ જ્ઞાન જે પ્રગટ થયું તે ભવિષ્યમાં પણ તેવું જ રહેશે. અર્થાત કદી મળવાળું થશે નહીં. હવે આત્મા એકવાર સંપૂર્ણ શુદ્ધ થઈ ગયો, તે કોઈક કાલે મલિન નહીં થાય. હવે ત્રીજી ગાથા ફરી એક છે, તેમાં કહે છે સ્થિતિ દશા એટલે દ્રવ્યોની સ્થિતિ. જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્ય વગેરે 6 દ્રવ્યો છે. એ દ્રવ્યોની કેવી સ્થિતિ હોય તો કે દરેક વસ્તુ પોતાના સ્વભાવમાં જ રમે. એ કોઈ દિવસ પર સ્વભાવ છોડીને પર રૂપે નહીં થાય. ચેતન એવો આત્મા પોતાના જ્ઞાન દર્શન રૂપ સ્વભાવને છોડી કદી જડ નહીં થાય. અને જડ એવું પૂતગલ તે કોઈ કાળે જડપણું છોડીને ચેતન ન થાય. એ દરેક દ્રવ્યનો ધર્મ છે, એ કદી પોતાનો સ્વભાવ મૂકે નહીં. એ આ ગાથામાં જણાવે છે. એક પરિણામ કે ન કરતા દરવ દો પરિણામ એક દ્રવ્ય ન ધરતું હૈ. એક પરિણામ કે એટલે એક ભાવના કરતા 2 દ્રવ્ય નથી. હા, જેમ કે ભાવે દર્શન જ્ઞાન દર્શનમય આત્મા છે. એ જ્ઞાન દર્શનમય આત્મા તે આત્મા કરે એનો સ્વભાવ છે, પણ કે ભાઈ જડ પણ એ કરે ન કરે. એક ભાવના કરતા 2 દ્રવ્ય ન હોય. જાણવું દેખવું આત્માનો સ્વભાવ આત્મા જ કરે, જડ ન કરે. એમ એક ભાવના કરતા 2 દ્રવ્ય હોઈ શકે નહીં. એક પરિણામ એટલે ભાવ. એક પરિણામ કે ન કરતા દરવ દો દ્રવ્ય 2 કુદો પરિણામ એક દ્રવ્ય ન ધરતું હૈ. અને 2 ભાવોને એક દ્રવ્ય ધારણ નથી કરી શકતું. 2 વિપરીત બતાવે છે કે જેમ એક ભાવના કરતા 2 દ્રવ્ય નથી, તેમ 2 ભાવોને એક દ્રવ્ય પણ ન કરે. એટલે કે જડ એ ચેતનને ભાવ અને જડના ભાવ એ ન કરે, અથવા ચેતન એવો આત્મા જડના ભાવને ચેતનના ભાવ બે ન કરે. ચેતન હંમેશા ચેતન રૂપે ચેતનના જ ભાવ કરે. જડ ભાવે જડ પરિણમે ચેતન
ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. એ જ ભાવ અહીંયા કે છે. પછી એક કર તુતિ દોઈ દ્રવ્ય કબહુ ન કરે, દોઈ કર તુતિ એક દ્રવ્ય ન કર તું હે. એક કરતુતિ, કરતુતિ એટલે ક્રિયા. એક કરતુતિ દોઈ દ્રવ્ય કબહુ ન કરે. જેમ કે આત્મા જોવા જાણવાની ક્રિયા કરે તે બે દ્રવ્ય કદી ન કરે. આત્મા જેમ પદાર્થને જોઈ શકે જાણી શકે તેમ જડ પણ જોઈ શકે ને જાણી શકે એમ ન બને. એક કર તુતિ દોઈ દ્રવ્ય કબહુ ન કરે, દોઈ કર તુતિ એક દ્રવ્ય ન કર તું હે. તેમ બે ક્રિયાઓને એક દ્રવ્ય કરતું નથી. ચેતનની ક્રિયા જડની ક્રિયા બેને એક દ્રવ્ય ન કરે. જડની ક્રિયા જડ કરે, ચેતનની ક્રિયા ચેતન કરે. જીવ પુદ્ગલ એક ખેત અવગાહુ દોઈ, જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દો. अपने अपने रूप को न टरतु है. જીવ ને પૂતગલ, જળ ચેતનાત્મક આખું વિશ્વ છે. આખું જગત શાનું બનેલું? જળ ને ચેતન. આપણે આત્મા છીએ અને બીજું જે બધું દેખાય તે બધું જળ, અથવા આત્મા સિવાય બીજા પાંચે દ્રવ્યો જળ. જીવ પૂતગલ એક ખેત અવગાહી દોઉં. જીવ અને પૂતગલ, આ શરીર કે કારમણ વર્ગણાઓ વગેરે બધી એક જ ક્ષેત્ર અવગાય છે. જ્યાં આત્માના પ્રદેશ ત્યાં જ આ પૂતગલના પ્રદેશો એક દૂધ અને પાણીની જેમ એક જ ક્ષેત્રમાં રહેલા હોવા છતાં પણ પોતપોતાના સ્વભાવને કોઈ છોડતું નથી. જેમ કે પાણીને દૂધ આપણને બે એક મેઘ દેખાય, પણ એને ગરમ કરીએ તો પાણી ભાપથી ઉડી જાય અને દૂધની મલાઈ બની જાય કે પાવડર બની જાય. કેમ કે બે જુદા હતા તો જુદા થયા, જુદા ન હોય તો કોઈ કાળે જુદા ન થાય. એમ જીવ અને પૂતગલ ભલેને આ શરીરમાં બે એક જ ઠેકાણે રહેલા હોવા છતાં અપને અપને રૂપ કોઈ ન ટરતો, એટલે પોતપોતાનો રૂપ એટલે સ્વભાવ તે કોઈ છોડતા નથી. ભલે એક ક્ષેત્રમાં રહેલા જીવ જીવ સ્વભાવમાં જ એના પ્રદેશમાં જ છે, પૂતગલ પૂતગલના પરમાણુમાં જ છે. ભલે ને એક શરીરમાં એકમેક આપણને દેખાય છતાં પણ દેહ અને આત્મા બે જુદા છે. जीव पुद्गल एक खेत अवगाही दो, अपने अपने रूप को न टरतु है. जड़ परिणामनि को करता है पुद्गल, चिदानंद चेतन स्वभाव आचरतु है. जड़ परिणामनि को जड़ना भाव करता है पुद्गल, એટલે પૂતગલ જડ છે તેથી અચેતન પરિણામોનો જ તે કરતા છે, જડ ભાવોનો જ કરતા છે. અને ચિદાનંદ એવો આત્મા તે હંમેશા ચૈતન્ય ભાવનો જ કરતા છે. એ કોઈ જડ ભાવ નહીં કરે. જડ પરિણામની કો કરતા હૈ પૂતગલ, પણ ચિદાનંદ એવો આત્મા તે તો ચેતન સ્વભાવ આચરતું, એ તો આત્મ સ્વભાવમાં જ રમે. એ પૂતગલમાં પૂતગલ રૂપ કદી થાય નહીં. જડ પરિણામ એક કર તુતિ દો, એક પરિણામ કે ન કરતા ધરવ દો. દો પરિણામ એક દ્રવ્ય ન ધરતું હૈ. એક કર તુતિ દો દ્રવ્ય કબહુ ન કરે, દોઈ કર તુતિ એક દ્રવ્ય ન કરતું હૈ. જીવ પૂતગલ એક ખેત અવગાહી દો, अपने अपने रूप को न टरतु है. जड़ परिणाम निको करता है पुद्गल, चिदानंद चेतन स्वभाव आचरतु है. સમયસાર નાટક કરતા કર્મ ક્રિયા દ્વાર ગાથા 10મી. આ પ્રમાણે 3 ગાથાઓ સૌભાગભાઈને લખી. હવે આગળ ગદ્યમાં કૃપાલે લખે છે. હા, એ રહી ગયો. બરાબર. હા 317માં પાછું એક ખુલાસો કર્યો. બરાબર છે, પણ અહીંયા આવી ગયું વિવેચનમાં, એ પહેલા વંચાઈ ગયું. હવે સ્થિતિ દશા કહે છે. હવે આ ત્રીજી ગાથાનો અર્થ બ્રહ્મચારીજી કરે છે. એક પરિણામના બે કરતા ન હોય, એક દ્રવ્ય હોય તે બે પરિણામ ધરે નહીં, એક ક્રિયા બે દ્રવ્ય કરે નહીં, બે ક્રિયાને એક દ્રવ્ય ન કરે. જીવ અને પૂતગલ એક જ ક્ષેત્રમાં રહેવા છતાં જળ તે જળ ને ચેતન તે ચેતન છે. બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન છે, તેથી પોતપોતાના સ્વરૂપમાં પરિણમે છે.
જડ કે ચેતન કોઈનો નાશ ન થાય, પોતાનો સ્વભાવ છોડી એકબીજામાં ભળી ન જાય, કોઈ દિવસ નહીં. ચેતન એવો આત્મા દેહમાં રહે, ભલે ને હજારો વર્ષ સુધી રહે. ઋષભદેવ ભગવાનનું આયુષ્ય 84 લાખ પૂર્વનું હતું, તો પણ આટલા લાંબા કાળ લેવા છતાં કે આત્મા દેહમાં ભળી ગયો નહીં. પોતાનો સ્વભાવ છોડી એકબીજામાં ભળી ન જાય. આ ત્રીજા કાવ્યનો કૃપાળુ દેવે એક પત્રમાં લાંબો ખુલાસો લખ્યો છે, તે 317મા પત્રમાં. સૌભાગભાઈને માંદગી વખતે વંચાતું નહોતું, તેથી કોઈ વાંચી સંભળાવે તો ઠીક લાગે. અંબાલાલભાઈને કૃપાળુ દેવે સાયલે જવા લખ્યું હતું. અંબાલાલભાઈ મોડા પહોંચ્યા, તેથી યોગ્ય મુમુક્ષુ એટલે ડુંગરસિંહભાઈ પાસે પત્ર વંચાવ્યો હશે. ઉપરના કાવ્યોમાં જે જાગ્રત દશા, અનુભવ ઉત્સાહ દશા અને સ્થિતિ દશા કહી, તે બધાનો સાર હવે કૃપાળુ દેવ ટૂંકામાં લખે છે. જડના ભાવ અને ચેતનના ભાવ જુદા છે. ઉદ્ગલના રૂપાદિ ગુણ છે, તેથી આત્મા જુદો છે. ઉદ્ગલના તો રૂપ રસ ગંધ અને આત્મા તો માત્ર જ્ઞાન દર્શનમય, એ બેના સ્વભાવ સાવ જુદા. દ્રવ્યની અપેક્ષાએ આત્મા સર્વથી ભિન્ન છે, અસંગ છે. અન્ય દ્રવ્યના પર્યાયથી પણ આત્મા ભિન્ન છે. પોતાનું અસંગ સ્વરૂપ પ્રગટ છે તેને અનુભવે છે, તે મુક્ત છે. જે આત્મા પોતાના અસંગ સ્વરૂપને અનુભવે તે જીવ શરીરમાં રહેતા છતાં મુક્ત. ચોથે ગુણસ્થાન કે પોતાનું અસંગ સ્વરૂપ સમજાય છે અંશે, તે પ્રતીતરૂપ છે. અને 13મે ગુણસ્થાન કે પોતાનું અસંગ સ્વરૂપ પ્રગટે છે. 13મે સંપૂર્ણ પ્રગટે, અસંગ સ્વરૂપ સમજાય છે, તે પ્રતીતરૂપ છે. બધા ગુણસ્થાન કયા છે તે મોહ અને યોગની અપેક્ષાએ છે. બધા ગુણસ્થાન 14 કયા, તે જેમ જેમ મોહ ઘટતો જાય તેમ ગુણસ્થાન વધતું જાય, અને યોગની અપેક્ષા અંતે યોગ પણ જાય. 14મે આત્મા સર્વથા અસંગ થાય છે. 14મે ગુણસ્થાન કે આવેલો આત્મા સર્વથા અસંગ થાય છે. ચોથા ગુણસ્થાનથી મુક્તપણાની શરૂઆત થાય છે. ચોથે સમ્યક દર્શનની શરૂઆત, અને ઠેઠ 14મે ગુણસ્થાન કે અયોગી કેવડી થાય ત્યારે પૂર્ણતા થાય છે. કોઈ પણ વસ્તુને ઓળખવા માટે સાધન ચતુષ્ટય કહેવાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એ 4થી વસ્તુ ઓળખાય છે. એથી વસ્તુ ખ્યાલમાં આવે. 1. દ્રવ્યથી અસંગપણું, એટલે બીજા દ્રવ્યને પોતાના ન માને, એ દ્રવ્યથી અસંગપણું. મારા સિવાય કોઈ, હું એકલો જ છું, બીજું મારું કોઈ નથી, એ દ્રવ્યથી અસંગપણું. ક્ષેત્રથી અસંગપણું એટલે આકાશમાં હોય પણ તેને પોતાનું ક્ષેત્ર માનતો નથી. પોતાનો અસંખ્યાત પ્રદેશ, પોતાના અસંખ્યાત પ્રદેશમાં જ આત્મા રહેલો છે, એ જ એનું ક્ષેત્ર. આપણું ક્ષેત્ર શું? તો અસંખ્યાત પ્રદેશ જ્યાં રહેલા છે, બસ એ જ મારું ક્ષેત્ર. એ સિવાય આ દેખા આકાશે પોતાનું ક્ષેત્ર નહીં, એમ જે માને તે ક્ષેત્રથી અસંગપણું છે. પછી કાળથી અસંગપણું એટલે એક સમયે જે પોતાનું સ્વરૂપ છે તે ત્રણેય કાળ રહેવાનું છે. આજે છે તે અનંતકાળ પહેલાં હતું, અનંતકાળ પછી પણ રહે, એ ક્ષેત્ર કાળથી અસંગપણું. અને ભાવથી અસંગપણું એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ નિર્વિકલ્પ માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહે છે. મારો આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ નિર્વિકલ્પ માત્ર જ્ઞાતા દ્રષ્ટા, એ એનો સ્વભાવ છે. જાણવું દેખું, રાગદ્વેષ કરવા આત્માનો સ્વભાવ નથી. એમ સર્વ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી મુક્ત ભાવમાં મોક્ષ છે, એમ કૃપાળુ દેવી હાથનો 1:7માં લખ્યું છે. જ્યારથી સમ્યક દર્શન થયું ત્યારથી જ એને મુક્ત દશા છે. પછી બધી અવસ્થા ફરે છે. ચોથેથી માંડી મુક્ત દશા વર્તે છે. મિથ્યાત્વથી મુકાય તેટલો એ મુક્ત થયો. ચારિત્રથી મુકાય એ પણ મુક્ત થયો. ચારિત્ર મોહથી મુકાય એ પણ મુક્ત થયો. અને ચોથે ગુણ થાય કે મિથ્યાત્વથી મુકાયો ત્યારથી મુક્તપણું શરૂ થઈ ગયું. નાના વર્ણથી મુકાય એ પણ મુક્ત થયો. યોગથી મુકાય ત્યારે તો સંપૂર્ણ મુક્ત થયો. 3 યોગથી મુક્ત થયો એટલે મોક્ષે જાય. જેને પોતાનું સ્વરૂપ યથાર્થ સમજાયું છે તેને બીજાની સાથે કામ નથી. જેને પોતાનું જેમ છે તેમ શુદ્ધ સ્વરૂપ સમજાયું, અનુભવમાં આવ્યું, તેને બીજાની સાથે કામ નથી. તેથી એ બોલે તોય મૌન છે. અંદરથી એનો રસ ઘટી જાય છે, આસક્તિ હટી જાય છે. એટલે એવા મહાત્મા બોલતા છતાં મૌન. જે સંમતિ પાસ તે મૌનથી પાસ,
જેને આત્મજ્ઞાન પાસે છે તેને મૌનપણું પણ પાસે છે. એ મૌન દશા કઈ તેમાં ખરી રીતે તો જ્ઞાન દશા છે. એટલે બોલતા છતાં પણ બોલવાનો ભાવ નથી, મૌન રહેવાનો જ ભાવ છે. એટલે એ મૌન દશા છે ત્યાં જ જ્ઞાન દશા છે. મૂળ ધાતુ મૂન એટલે જાણવું, તે પરથી મૌન થયું છે. યશો વિજયજીએ જ્ઞાન સારમાં મૌનાષ્ટક લખ્યું છે, ત્યાં મૌનનો અર્થ જાણવું જ કર્યો છે. એ શાસ્ત્રીય અર્થ છે. સાધારણ તો ન બોલવું તે મૌન છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું એમ કહ્યું છે. જેને આત્મજ્ઞાન છે તે મુનિ છે, જ્ઞાની છે, તે સાચા ગુરુ હોય તે પુરુષને પ્રતિબંધ રાગ કંઈ નથી. ખરું આત્મજ્ઞાન જેને પ્રગટ્યું તેને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રતિબંધ નથી, રાગ કંઈ નથી. બધા સંઘની વચ્ચે રહેવા છતાં પણ આત્મજ્ઞાની અસંગ છે. તે પુરુષ નિર્વિકલ્પ થાય છે, મુક્ત થાય છે. આ બધી વાતો કરવાની નથી. જાગી ગયો ત્યારથી જુદી દશા છે. મિથ્યાત્વ દશા અને સમ્યક્ત દશામાં આબ જમીનનો ફેર છે. એટલે જ્ઞાની પુરુષો બધી ક્રિયા કરતા છતાં છૂટે અને અજ્ઞાની બધું જ કરતા બંધાય. ધર્મ કરતા પણ બંધ, શુભ બંધ કરે. કેમ કે એને ઊંડે ઊંડે આ સંસારમાં આસક્તિ પડી છે, જ્યારે એની બધી જ આસક્તિ હટી ગઈ છે. મિથ્યાત્વ દશા અને સમ્યક્ત્વ દશા, જ્ઞાની પુરુષોની દશામાં આબ જમીનનો ફેર, આકાશ પાતાળ જેટલું અંતર છે. અહમ ભાવ મમત્વ ભાવ ગયે સમ્યક્ત્વ થાય. વિરલા જીવો સમ્યક દર્શન પામે છે. અહમ ભાવ મમત્વ ભાવ ગયો એને, એ સંસાર છે. એટલે જ્ઞાની પુરુષો જીવતા છતાં પણ મુક્ત છે. વિરલા જીવો સમ્યક દર્શન પામે એવી કાળ સ્થિતિ થઈ ગઈ છે. જે મહાપુરુષને વ્યવહારની દ્રષ્ટિ ઉઠી તેને પછી આત્મા જન્મ્યો મર્યો એવો લક્ષ ન રહે. કોઈ કાળે આત્મા દેહ ધારી નથી. આત્મા કોઈ કાળે દેહ ધારણ જ નથી કર્યો. એમ જેને દ્રઢ થઈ ગયું ત્રણેય કાળને વિશે દેહધારીપણું નથી એવો એને સ્વરૂપનો અનુભવ થવાથી આ દેહ કોઈ કાળે આત્માનું છે નહીં એવું દ્રઢ થઈ ગયું. ત્રણેય કાળને વિશે દેહધારીપણું નથી. જ્યારે મોહ રહિત થાય ત્યારે એને અનંત ભવ દેખાય. જ્યારે મોહ રહિત થાય ત્યારે એને અનંત ભવ દેખાય, પણ તેમાં મારાપણું ન થાય. જ્યારે મોહ રહિત થાય એટલે કે કેવળનાન થાય સંપૂર્ણ, ત્યારે એને અનંત ભવ દેખાય, પણ તેમાં મારાપણું ન થાય. અખંડ સ્વરૂપ પોતાનું છે. આત્મા જન્મે નહીં અને મરે નહીં. અવિનાશી આત્મા જેવી દ્રષ્ટિ જેની થઈ તેને ત્રણેય કાળને વિશે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગ દશા થાય. પછી દેહની સી સગાઈ છે. એટલે જ્યારે અવિનાશી આત્મા એનો અનુભવ થયો ત્યારે કે જે ત્રણેય કાળને વિશે દેહાદિથી પોતાનો જાણે કે સંબંધ જ નહોતો, આ દેહ જાણે મારો જ નહોતો કોઈ કાળે, એવી અસંગ દશા થાય છે. હવે આખી અનુભવનો વિષય છે. પછી દેહની સી સગાઈ છે એમ થાય. કેવળીને તો કેટલાય ભવ દેખાય, પણ એ બધું એમને ભિન્ન ભાષે છે, તેથી મોહ થતો નથી. એટલે કૃપાલદેવને જ્યારે આવી ઊંચી દશા થઈ પછી આ શરીર રહેતો શું ના રહે અમારું છે જ નહીં. મેં તો દેહથી જુદા થઈને બેઠા તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ, એવી દશા થઈ આવે છે. કૃપાળુદેવને સૌભાગભાઈએ પત્ર લખ્યો હતો કે અઠવાડિયા પછી મારો દેહ છૂટી જશે. ઉત્તરમાં કૃપાલદેવ લખે છે કે એવા વિકલ્પોમાં પડવા જેવું નથી. ત્રણેય કાળને વિશે આ દેહાદિથી સંબંધ જ નહોતો, તેને પછી મરણનો ભય સાનો? આ દેહ અમારો છે જ નહીં તો પછી મરણ કોનું? નાની તો વારંવાર એ જ કહે છે કે જેવું પોતાનું સ્વરૂપ છે તેવું ટકાવી રાખવું. એ જીવ ભૂલી જાય છે આત્મા દેહ નથી, સ્ત્રી પુરુષ બ્રાહ્મણ વાણીઓ કંઈ નથી. એ ભાવો છોડી નિજ વિચારમાં એટલે પોતાના આત્મવિચારમાં રહેવા યોગ્ય છે. બીજામાં દ્રષ્ટિ દે ત્યાં મારું તારું રાગ દ્વેષ રાગ દ્વેષ છે. બીજામાં દ્રષ્ટિ દે ત્યાં આ મારું તારું, આ ખોટું ખરાબ સારું એમ રાગદ્વેષ થયા કરે છે. આત્મવિચાર થાય ત્યાં નિર્વિકલ્પતા છે. પ્રશ્ન કર્યો, સર્વ અન્ય ભાવથી આત્મા રહે છે એટલે શું? બધા અન્ય ભાવથી. બીજી શ્રી કહે અન્ય ભાવ એટલે વિભાવ ભાવથી આત્મા રહે છે. વિભાવ બે પ્રકારનો છે. જળનો સ્વભાવ રૂપ રસ ગંધ સ્પર્શ તે વિભાવ ભાવ છે, અને બીજા જે રાગદ્વેષ છે તે પણ વિભાવ છે. આત્મા
રૂપ રસ ગંધ સ્પર્શ ઇન્દ્રિયોમાં વિષયોમાં પ્રવર્તે એ પણ વિભાવ, અને રાગદ્વેષ એ પણ વિભાવ. પરને પોતાનું માને સ્વભાવને મૂકીને બીજું કરે એ ભૂલ છે. સ્વભાવ એ આત્માનું સ્વરૂપ છે. એટલે આત્મા સિવાય બધો જ અન્ય ભાવ, સ્વભાવ સિવાય બધો જ અન્ય ભાવ અથવા પરભાવ છે. પ્રશ્ન: બીજા સર્વદ્રવ્યથી અસંગપણું એટલે શું? પૂજ્યશ્રી કહે, આત્મા સિવાય બીજા જે જળ પદાર્થો છે તે બધાથી અસંગપણું, અન્યના આત્માથી પણ અસંગપણું. એટલે જળ પદાર્થોથી જ નહીં, પોતાના આત્મા સિવાય બધા ચેતન દ્રવ્યો પણ પોતાથી જુદા, બીજાના આત્મા પણ મારાથી જુદા. તે સર્વ દ્રવ્યથી અસંગપણું છે. પછી ક્ષેત્ર ને કાળથી અસંગપણું એટલે શું? પૂજ્યશ્રી કહે, હું આકાશમાં રહું છું, ઘરમાં રહું છું, દેહમાં રહું છું, એ ભાવ ન થાય તે ક્ષેત્રથી અસંગપણું છે. હું આકાશમાં નથી રહેતો નિશ્ચયને, ઘરમાં નથી રહેતો વ્યવહારથી કહેવાય, હું તો મારા અસંખ્યાત પ્રદેશમાં રહું છું. આત્મા તો અસંખ્ય પ્રદેશી છે, તે આત્માનું ક્ષેત્ર આત્મામાં જ છે. કાળથી અસંગપણું એટલે પર્યાય અવસ્થા થાય છે તેથી અસંગપણું. આત્માની દશા વિભાવ અવસ્થામાં સમય સમયે રાગદ્વેષવાળી થાય, એથી પણ હું જુદો છું, એક કાળથી અસંગપણું છે. અસંગ એટલે અપ્રતિબંધ એ આત્માનું સ્વરૂપ છે, બીજું થાય છે તે પોતાનું સ્વરૂપ નથી. પ્રશ્ન: અટલ અનુભવ સ્વરૂપ એટલે શું? પૂજ્યશ્રી કે, અટલ એટલે બધાને બાદ કરતા કરતા જે રહે તે, અથવા અટળ એટલે જે ટળે નહીં તે. પ્રભુશ્રીજી કહેતા કે આત્માને મૂકીને અહીં આવો તો અવાશે, પોતાનું અટલ સ્વરૂપ છે. કોઈ દિવસ પોતાનો એ સ્વભાવ છોડે નહીં, જડરૂપ થાય નહીં. તો પ્રભુશ્રી કહે કે તમારે આત્માને મૂકીને અહીં આવો તો અવાશે. આત્મા ન મૂકા જ્યારથી પોતાનું સ્વરૂપ ભિન્ન ભાસ્યું ત્યારથી સમ્યક દર્શન છે. પોતાનો અનુભવ પોતાને થયો અને આ દેહથી ભિન્ન આત્મા ભાસ્યો ત્યારથી તેને સમ્યક દર્શન છે. કોઈ કે મને સમકી છે તો ભાઈ દેહ જુદો અનુભવાય છે, તો કે દેહને આત્મા તો એક જ લાગે, તો પછી સમકિત નથી, ભ્રાંતિ છે. જ્યારથી પોતાનું સ્વરૂપ ભિન્ન ભાસ્યું ત્યારથી સમ્યક દર્શન છે. અને આ ગાથાઓ શા માટે લખી? કે જો તમારે આત્મા અનુભવ થયો તો એવી દશા છે, તમને માપી જુઓ. આ 3 ગાથા હું કહી એવું નથી તો પછી તમને અનુભવ નથી. અનુભવ જાગ્રત દશા કેવી હોય, કે અનુભવ ઉત્સાહ દશા કેવી હોય, કે તે સમય કેવી સ્થિતિ હોય, એ 3 ગાથાઓ લગી. એ તો કે નથી તો તમને જ્ઞાન નથી. સમ્યક દર્શનનું સ્વરૂપ સમજાવવા માટે જ્ઞાનીઓએ ઘણું સમજાવ્યું છે. ભૂલ થઈ તે થઈ, પણ હવે ન થવા દેવી. નિશ્ચયથી આત્મા શુદ્ધ જ છે. નિશ્ચયથી કલ્પનાથી જીવ માને છે કે હું જન્મ્યો, હું મૂવો, પણ આત્મા કદી જન્મતોય નથી અને મરતોય નથી. જીવનું ખરું સ્વરૂપ તો અસંગ પણ છે. કેવળ હોત અસંગ જો ભાષા તને ને કેમ, પણ અસંગ છે પરમાર્થી પણ નિજ ભાને તેમ. નિશ્ચયથી આત્મા અસંગ જ છે, પણ પોતાનું ભાન હોય તો. જીવને વૈરાગ્ય હોય અને બધું સપના જેવું લાગે ત્યારે સમજાય એવું છે. આવો વૈરાગ આપણને હોય અને આ જગત બધું સપના જેવું લાગતું હોય તો આ વાત સમજાવી છે. એ સમજવા માટે ભક્તિ શાસ્ત્રો વગેરે સાધનો ક્યાં ભક્તિ કરવી, કે આ બધા શાસ્ત્રો એ પોતાના શુદ્ધ સ્વરૂપને સમજવા માટે જ છે. દેહથી ભિન્ન એવું પોતાનું સ્વરૂપ છે એ સમજવા માટે બધા શાસ્ત્રો છે. ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય, ન તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. ત્યાગ વિરાગ જ્યાં સુધી ચિત્તમાં નથી ત્યાં સુધી એને આત્માનું જ્ઞાન પણ થાય નહીં. અને ત્યાગ વૈરાગ્યમાં જ માત્ર રાચી રહ્યો અને સ્વરૂપ લક્ષ્ય ભૂલી ગયો તો એને પોતાનું ભાન પણ કોઈ દિવસ નહીં થાય. ત્યાગ વૈરાગ્યની જ મુખ્ય માની લે અને સ્વરૂપ લક્ષ્ય જ ભૂલી જાય તો પછી તો પણ ન પામે, અને ત્યાગ વિરાગ ન હોય તો પણ જ્ઞાન ન પામે. ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. આમ આ પત્ર 779નું વિવેચન પૂરું થયું. હવે આજે વિવેચન આપણે વાંચ્યું તે આ પત્ર અધૂરો છે, જે આગળનો એનું વિવેચન આપણે વાંચી લીધું. એમાં પણ એ જ ભાવ બધું કે છે
કે શ્રી સૌભાગને વિચારને અર્થે આ કાગળ લખ્યો છે તે હાલ શ્રી અંબાલાલે અથવા બીજા એક યોગ્ય મુમુક્ષુએ તેમને સંભળાવવો યોગ્ય છે. સૌભાગભાઈને જ આ સંભળાવજો. પછી કે છે સર્વ અન્ય ભાવથી આત્મા રહી છે. આપણો આત્મા સર્વ આત્મા સિવાય બીજા સર્વ ભાવથી રહી છે. કેવળ એમ જેને અનુભવ વર્તે તે મુક્ત છે. એમ જેને અનુભવ વર્તે તે આત્મા આ દેહમાં રહેવા છતાં પણ મુક્ત છે. કે મારો આત્મા તો સર્વથી ભિન્ન એમ સાક્ષાત અનુભવ જોઈએ તો તે આત્મા મુક્ત છે. પછી કે છે બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું ક્ષેત્ર બીજા સર્વ પદાર્થોથી પોતાના જુદો માને ક્ષેત્રથી પણ અસંગપણું કાળથી અસંગપણું ને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે મુક્ત છે. તે જીવતા છતાં મુક્ત છે. અટલ અનુભવ સ્વરૂપ આત્મા સર્વદ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો અટલ કોઈ કાળે સ્વરૂપને છોડે નહીં એવો આપણો આત્મા ચેતન કે અચેતન સર્વ પદાર્થોથી જુદો ભાસવો અનુભવમાં આવવો ત્યાંથી મુક્ત દશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે. તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે. પ્રતિબંધ રહિત થાય છે. તે પુરુષ અસંગ થાય છે. તે પુરુષ નિર્વિકલ્પ થાય છે. માત્ર ઉદયાધીનનું વર્તન હોય અને તે પુરુષ મુક્ત થાય છે. અવશ્ય મુક્તિને પામે. જેણે ત્રણેય કાળને વિશે દેહાદથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાન રૂપ સત્પુરુષોને નમસ્કાર છે. ત્રણેય કાળ ને વિશે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ આ શરીર આદિ પર પદાર્થથી જાણે કોઈ કાળે મારે સંબંધ જ નહોતો એવી જેને દશા પ્રાપ્ત કરી એવી અસંગ દશા એવી અસંગી અલંગી અલિપ્ત દશા જેણે પ્રાપ્ત કરી તે આ દેહમાં રહેલા હોવા છતાં ભગવાન રૂપ સત્પુરુષોને અમારા નમસ્કાર છે. વર્તે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. તિથિ આદિનો વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે. એટલે સૌભાગભાઈને શું થયેલું કે પોતાના મરણની તિથિનો ભાસ થયો હતો. એટલે એના માટે એમના દીકરા ત્રંબકલાલ મારફત એક કાગળમાં સૌભાગભાઈ આ લખાવ્યું કે શ્રી સૌભાગભાઈના ધ્યાનમાં એમ આવે છે કે જેઠ સુદ નમને બુધવારે આ આત્મા આ દેહનો ત્યાગ કરશે તેમ ધારે છે. હવે બને તે ખરું આપ સાહેબજીને જણાવવા લખ્યું છે. જેઠ સુધી છઠ રવિ ત્રંબકલાલના પત્રમાંથી ત્રંબકલાલે જે પત્રમાં લખ્યું તો કે સૌભાગભાઈ એમ જણાવે છે કે મારો આ દિવસે દેહ છૂટી જશે એમ જે લખાવ્યું પછી જે થાય તે ખરું. ત્યારે કૃપાલદેવ શું લખે છે તિથિ આદિનો વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય. આ દેહ આત્માને છે જ નહીં આત્માનું જ નથી છૂટે કરે એ વિકલ્પ જ મૂકી દો. તમે તમારા સ્વભાવમાં આવી જાઓ. એટલે નિજ વિચારમાં વર્તવું. હું તો સહજ આત્મ સ્વરૂપ છું. આ બધું પર છે મારું છે જ નહીં કોઈ પદાર્થ એનો વિકલ્પ શું. એટલે કે તિથિ આદિના વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે. તમે તમારા સ્વરૂપનું ધ્યાન કરો. જ્યારે દેહને છૂટવું હોય તો છૂટે રહેવું હોય ત્યારે એ વિકલ્પ જ મૂકી દો. આ પ્રમાણે આ પત્રાંક 779 પૂરો થયો. વિશેષ આપણે